અમદાવાદના માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિક આશિષ શાહની કાયદેસર રીતે ખરીદેલી જમીન પાસે શીલજ ગ્રામજનોએ અડ્ડો જમાવી દીધો છે। એટલું જ નહીં, દાદાગીરી કરીને ગ્રામજનો તેમની પાસે મસ્ત મોટી રકમની પણ માંગણી કરી રહ્યા છે। સાથે જ તેઓને ધમકી ભર્યા ફોન પણ કરી રહ્યા છે। આના કારણે લગભગ 40 કરોડની પ્રોપર્ટી જાણે કેદ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર્સ આશિષ શાહે શીલજ ગામમાં વર્ષ 2010માં 1082 સર્વે નંબરથી 7400 મીટર કાયદેસર રીતે જગ્યા લીધી હતી। આ જમીન પર વર્ષ 1998માં પ્લાન પાસ થયો હતો। ત્યારબાદ વર્ષ 2011માં ઔડા દ્વારા રિવાઇઝ પ્લાન પાસ કરાવાયા હતા। સરકારની પોલિસી પ્રમાણે 40 મીટરના રોડ ઉપર હોટલને પરમિશન આપવામાં આવે છે। તે પ્રમાણે આશિષભાઈએ પ્લાન મૂકીને હોટલ મંજૂર કરાવી હતી, જે ઓર્ડર 3/10/2012ના દિવસે અર્બન હાઉસિંગ તરફથી GR કરવામાં આવ્યો હતો। પ્લાન મંજૂર કરવા માટે ઔડા અને કોર્પોરેશને કન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી। ત્યારબાદ આશિષભાઈએ બાળમાળના પ્લાનની મંજૂરી મેળવેલી હતી। ગામ તળમાં આ જગ્યા આવેલી હોવાથી અને પહેલેથી જ પ્લાન પાસ હોવા છતાં પણ કોર્પોરેશને આશિષભાઈને 200% જંત્રી મુજબ પૈસા લઈ અને તેમને ફાઇનલ પ્લોટ અલોટ કર્યો હતો, જેના આધારે તેમના પ્લાન પાસ થયા હતા। ત્યારબાદ જે સ્થળે 40 મીટર રોડ પડેલો હતો તે જગ્યામાં પહેલેથી 20 મીટર રોડ હયાત બની ગયો હતો અને બાકીની જગ્યામાં ડ્રેનેજ અને કોર્પોરેશનના કામ માટે છોડવામાં આવી હતી। આ જગ્યા પર રોડ બનાવવાનો હતો ત્યારે ગામના ખેડૂતોએ સંમતિપત્રક ઔડા અને RNBને આપેલા હતા અને તેના આધારે ઔડાએ કહ્યું હતું કે જે તે સમયે ટીપી પડશે તે સમયે તેમને ફાઇનલ પ્લોટ આપવામાં આવશે અને ખેડૂતોની સંમતિ બાદ જ રોડ પાડવામાં આવ્યો હતો। જો કે આ રોડ બનાવવાથી ખેડૂતોની જમીનના ભાવ આસમાને પહોંચી ગયા હતા તથા આ રોડમાં 100 ખેડૂતના નંબરો સંમતિથી કપાયેલા હતા અને ઔડા દ્વારા અત્યારે 405 નંબરની ટીપી બનાવી તેને ફાળવવાનું કામ ચાલુ છે। પરંતુ આ ગામના જવાનજી ઠાકોર, રમેશ ઠાકોર સહિત અન્ય લોકોએ ભેગા થઈને ઉશ્કેરાઈને આશિષભાઈને જગ્યામાં વોલ બનાવતા રોક્યા હતા। તે સમયે આશિષભાઈએ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ફરિયાદીનું નિવેદન લઈને પોલીસની હાજરીમાં વોલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ તેના ગામના સ્થાનિકોએ આશિષભાઈના પ્લોટની આગળ કુંડા મૂકી દીધા હતા, જેના કારણે આશિષભાઈ પોતાના પ્લોટમાં જઈ શકતા નહોતા। હકીકત એ છે કે એ લોકોને કરોડથી 1.5 કરોડ રૂપિયા જોઈએ છે અમારી જોડેથી અને એ લોકોને એવું છે કે ભાઈ આશિષભાઈના 22 માળના બિલ્ડિંગ પાસ થયેલું છે અહીંયા આગળ, તો જે જગ્યા કોર્પોરેશને પ્લાન પાસ કર્યા છે, ઔડાએ પાસ કર્યા છે, ઔડાએ અમારી જોડેથી 2 કરોડ રૂપિયા ઓફિશિયલી ફીસ લીધેલી છે, જગ્યા એને થયેલી છે, અમારા કબજામાં છે। જે તે સમયે અહીંયા આગળ 40 મીટરનો રોડ પડેલ છે, એમાંથી હયાત રોડ 20 મીટર બની ચૂકેલો છે। 20 મીટરનો રોડ જે બનવાનો બાકી છે, એટલે જે અમારી જગ્યાના પ્લાન જે પાસ થયેલા છે એની જ્યાંથી એન્ટ્રી થાય છે એ એન્ટ્રી ઉપર જે વિરેન્દ્ર પટેલ, જેને આજથી 3 મહિના પહેલાં ત્યાં આગળ કુંડાવાળાને બેસાડીને 5000 રૂપિયાનું ભાડું લેતો હતો, એટલે અમે એને એવું કીધું કે જ્યાંથી અમારો જવા આવવાનો રસ્તો છે અને આ 40 મીટરના રોડ પર અમારા પ્લાન પાસ થયેલા છે, તો તમે અહીંયા આગળ કુંડા ન મૂકો। એ વાત અમને કરતા તો એ માણસે એવું કીધું કે અહીંયાથી થાય એ કરી લો, જો ગામવાળા જોડે કોઈ મગજમારી કરવાની નહીં અને અહીંયા આગળ તમારે અહીંયા કામ કરવું હોય તો આ જગ્યા તમારે ખરીદી લેવી પડે। તેમણે આ જગ્યા પર જવું હોય તો આશિષભાઈ પાસે 1.5 કરોડ રૂપિયાની માંગ કરી હતી। બાદમાં આશિષભાઈ તેમની ઓફિસના અન્ય શખ્સોને સાથે રાખીને કુંડા હટાવવા માટે ગયા। તે સમયે ગામના સામાજિક તત્વોએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। હાલ ગ્રામજનોએ આશિષભાઈના પ્લોટ આગળની જગ્યા પર ફેન્સિંગ કરી લીધી છે, જેથી આશિષભાઈ પોતાના પ્લોટમાં પ્રવેશ મેળવી શકતા નથી। ત્યારે સવાલ એ થાય છે કે કાયદેસર રીતે વેપાર ઉદ્યોગ કરનારને જો સરકાર રક્ષણ નહીં આપે તો ગુજરાતની ગતિ કેવી રીતે આગળ ચાલશે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કૃષ્ણા દેસાઈ, GSTV, અમદાવાદ।